जय जय सीताराम जय सियाराम बोलो अवाज थोड़ी ओછી આવે બાકી તમે બોલશે પણ જે તો તમારે બોલવાની જ રહેશે जय सियाराम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः वसुदेवं सुतं देवं कंसचारूढमर्दनं देवकी परमानंदं कृष्णं वन्दे जगद्गुरु मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये कुलंद सिंधु सलिलं सलीलं यैशोकवैनं जनकात्मजाया आदाय तेनेव ददाहलंका नमामि तं प्राञ्जलिराञ्जनेयं शास्त्रं शास्त्रं प्रमेयमनघं निर्वाणं शान्तिं प्रदं ब्रह्मा शम्भुफणीन्द्रसेविमनिशं वेदान्तवेद्यं विभं रामाख्यं जगदीश्वरं सुरगुरुं माया मनुष्यं हरिं वन्दे अहं करुणाकरं रघुवरं भूपालचूडामणि अस्सी राम रक्षा स्तोत्र मंत्र शूद कौशिक रामचंद्र देवतानुष्टभुचन सीता श्री राम त्रितत्व जपे विनियोगम ध्यायेता जानवाहं धनस्वदनासनस्तं पीतं वासोवसानं नवकुमलदलस्पदनेत्रं प्रसन्नं वामाकारूढ सीता मुखमलमिल्लोचनं निर्दां नानालंकारदीप्तं ददमूर्जटामण्डलं रामचन्द्रं चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं वंशा महापातकनाशनं ध्यात्वा नीलोत्पलं श्यामम् रामं राजे विलोचनं जानकी लक्ष्मणोपेतं जटामुकुटमण्डितं शासतूनर्धनुर्वाणं पाणिनक्तं चरान्तकं स्वलीलया जगत्रात्मा भूतमजं विभं राम रक्षा पठित प्राज्ञं पापध्वनि सर्वकामदां शिरो मे राघवं पातु भारतसुतत्मजं कौसल्ये दृश्योपात विश्वामित्र प्रीश्रुतिग्रहणं पातं मगत्राता मुखं सौमित्रवत्सलं देवां विद्यानिधिपातं कण्ठं भरतवन्दितं स्कंदो दिव्यायुर्पातो भुजे भग्नेस्कार्मिकं करो सीतापति पातो हृदयं जामदग्नितं मध्यं पाद खरदवंशी नाभिजामदाश्रवाय सुग्रीवेश कटिं पातो सकत्नी हनुमत प्रभु उरु रघुत्तम पात रक्ष कुल विनाश कृते बोलो रामचंद्र भगवान की जय। હવે તો એમાં તો શું છે રોહિતભાઈ આ તો સંસ્કૃત છે ભગવાનનું નામ છે એ કઈ ખૂટે નહીં 5-10 કલાકની ભાગવતમાં લખ્યો છે 100 વર્ષ સુધી ભાગવત કથા કરતા રહ્યો તો પૂર્ણાવતી થાય નહીં પણ લૌકિક પદ્ધતિ અનુસાર આપણે સવારે પ્રારંભ કરીએ તો અત્રે અહીંયા પધારેલા સંતોનો સ્વાગતનો કાર્યક્રમ છે આ બધા સેવકો અહીંયા હાજર છો અને સંતો પધાર્યા છે રાજકોટ મંડળના શ્રી મહંત ये बाद में यहाँ गद्दी पर बैठा रही है तो हाँ तो बोलाव्यो तो महामंडलेश्वर श्री श्री 1008 श्री राघवदास जी महाराज અહીંયા પધાર્યા છે જોરદાર તાળીઓ જામનગર થી તાળિયા હનુમાનજી મહારાજ મંદિર છે એમના મહામંડલેશ્વર શ્રી ભરતદાસજી મહારાજ જામનગર એમનું સ્વાગત જોરદાર તાળીઓથી કાગદળી અમારા જો સંતો અમારા મિત્ર જ છે બધાય લગભગ શ્રી મહાન શ્રી રઘુવીરદાસજી મહારાજ પધાર્યા છે એમનું પણ સ્વાગત જોરદાર તાળીઓથી હું મંચ ઉપર છું એટલે લગભગ મારી નજર એક સર્વેલન્સ પોલીસ વાળા રાખતા હોય છે બીજું હવે હું એમ કહીશ કે પોલીસની નજરે છે તો પોલીસનું અહીંયા કઈ કામ હોય નહીં પણ મારી નજર ચારે બાજુ ફરતી છે જે બોલવામાં કોઈ કંજૂસી કરશે તો મને તરત નજર આવશે તાળીઓ વગાડવામાં કંજૂસી અમારા ગામમાં તાળીઓ એટલી પૈસા દે નહીં રોજભાઈ પૈસા નહીં દક્ષિણા ઓછી દે પણ તાળીઓ તો મારે ફફડાટી બોલાવી જાય બોલો જય સિયારામ કંજૂસી આમાં કરતા નહીં તાળીઓ વગાડવામાં તો અમારા ગામમાં મહાન શ્રી 108 શ્રી મુક્તેશ્વરદાસજી બાપુ એમનો પણ જોરદાર તાળીઓથી સ્વાગત મારા ગામમાં મારા પડોશી હું એમનો પડોશી છું જુનાગઢથી મહાન શ્રી મનોહરદાસજી મહારાજ પધાર્યા છે એમનો પણ જોરદાર તાળીઓથી સ્વાગત જુનાગઢથી મહાન શ્રી સર્વેશ્વરદાસજી મહારાજ એ પધાર્યા એમનો પણ સ્વાગત
અહીંયા મંડળના કોતવાલ શ્રી નરસિંહદાસજી મહારાજ, તમે બધા ઓળખો જ છો, એ પણ એમનો તાળીઓથી જોરદાર સ્વાગત. ચિત્રકૂટથી ગોપાલદાસજી મહારાજ અયોધ્યા છે, જે એનું જોરદાર તાળીઓથી સ્વાગત. બાપુની સેવામાં 1 મહિનાથી, જો એ બધું રોહિતભાઈ સંત જ કરી શક્યો ને, તો મને કોઈ એમ કે ને કેટલાય બધા શિષ્યોનો 5-5, 10-10 વર્ષનો આમંત્રણ છે, હું ગયો જ નથી. પણ સાધુનો ભજનનો પ્રતાપ તો એવો કે અયોધ્યાથી સાધુ 1 મહિનામાં એની સેવા છે. જોરદાર તાળીઓ. સાધુના ભજનનો એક પ્રતાપ હોય કે સાધુ એનું ભજન છોડીને તમારા રાજકોટમાં તમારા ગામના આંગણે જે આશ્રમ છે એમાં બાપુની સેવામાં હાજરી. મારા શ્રી રામદાસજી મહારાજ પોપટપુરા છે, એમનો પણ જોરદાર તાળીઓથી સ્વાગત. અને હાલ ફૂલહાર માટે મુનિ બાપુ પધારી રહ્યા છે. મુનિ બાપુ અત્યાર સુધી ફલારી બાપુની સેવામાં હતા. મુનિ બાપુ અત્યારે હાલ સંતોની હાજરીમાં ભૂલી ગયા કેવા જવું પડ્યું સ્પેશિયલ. એ જો બહુ જ એક ખુશીના, ભાઈ રોહિતભાઈ મને સમાચાર આપ્યા, એક બહુ જ ખુશીના સમાચાર છે ને, રાજી થવા જેવું છે. ચિત્રકૂટથી જગદંબા દાસજી મહારાજ ઉર્ફે પપ્પુ મહારાજ, બાપુના પ્રિય ફલારી બાપુના 1 મહિનાથી એની સેવામાં છે, એનું જોરદાર તાળીઓથી સ્વાગત કરો. ખબર છે કેમ જોરદાર તાળીઓથી? મેં વાંચન કર્યું છે, હું બોલી શકું છું, રાત દિવસ અભ્યાસ કરું છું, એટલે માઇક ઉપર બોલી શકું છું. જે વ્યવસાય કરતા હોય, પૈસા કમાઈ શકતા હોય, પૈસા દઈ શકતા હોય, દાન દઈ શકતા હોય છે, પણ સેવા કરવી એટલી બધી કઠિન છે. જે સેવા કરે ને, ખરેખર એના મનનો અભિમાન મરી ગયું હોય અને એને એ ભૂલાઈ ગયો કે હું કાંઈક છું, એ જ બીજાની સેવા કરી શકે. તો 1 મહિનાથી સતત બાપુની સેવામાં છે, તો જોરદાર તાળીઓ છે. ધ્યાન રાખવું આ શબ્દો ઉપર. લાખો રૂપિયા દાન કરી શકતા હોય, કારણ કે એ કમાય છે. એટલે હું અભ્યાસ કરું છું, રાત દિવસ મહેનત કરું છું, એટલે વાંચું છું. મારા ગુરુદેવશ્રીનો આશીર્વાદ છે. દાદા હમણાં બોલતા હતા, સરસ મજાનું બોલતા હતા, ખૂબ એને સારો પ્રવચન કર્યો એ અભ્યાસનો. પણ કોઈના માટે સમય કાઢી દેવું, સેવાનો સમય કાઢી દેવું, એ બહુ મુશ્કેલ વાળું કામ છે. તો જે સેવાનો કાર્ય છે એ ખૂબ આનંદની વાત છે કે બાપુની 1 મહિનાથી સતત સેવામાં હતા. એ તમારે બધા સેવકોને રાજી થવા જેવું, પ્રસન્નતા જેવું કે વયોવૃદ્ધ અમારા ગુરુ સંત શ્રી ફલારી બાપુ અને એની સેવામાં 2-2, 3-3, 4-4 સાધુઓ હતા. ખૂબ આનંદની વાત છે. સિરભર જાવ ઉચિત અસમોરા, સબસે સેવક ધર્મ કઠોરા. સિરભર જાવ ઉચિત અસમોરા, સબસે સેવક ધર્મ કઠોરા. અમારા રોહિતભાઈ કે કામકાજમાં આવી ગયા. અમારા ગામમાં છે ને આશ્રમમાં 1-2 દિવસ કોઈ બહેનો આવે ને હામણી મારવા, તો પછી હામણી મારીને પછી એહસાન જતા આવે. બાપુ જોયા ને અમે સેવા કરીને, કીધું 2 દિવસમાં જ. હા કે એ તમારું અહીંયા કરી કોણ જાય? કીધું ભાઈ હું નાનો હતો ત્યારથી 45-50 વર્ષનો થવા આવ્યો, એમને માલે છે. મારા ગુરુજી 60-70 વર્ષ રહ્યા, એ વ્યા ગયા, એમને માલે છે. હું વિયો દઈશ તો એમને માલશે, ત્યાર પછી ક્રમે એમને માલશે. કહેવાનો અર્થ સિરભર જાવ ઉચિત અસમોરા, સબસે સેવક ધર્મ કઠોરા. સેવા કરતા કરતા જીવનમાં અભિમાન ના આવે, એ સેવક ધન્ય હોય છે. અને એવા સેવકો તમારી નજર સામે બાપુની સેવામાં મહિનાથી આ બાપુ છે, ઓલા બાપુ છે, તો ખૂબ આનંદની વાત છે. જીવનમાં અભિમાન નીકળી જાય, સંતોના સાથે રહીને જીવનમાં અભિમાન નીકળી જાય, એ ખૂબ આનંદની વાત છે. અને એવું ન થાય કે હું કહું એમ બાપુ કરી દે, હું કહું એમ નહીં. બાપુ જેમ કહે, ગુરુજી જેમ કહે એમ સિરભર જાવ ઉચિત અસમોરા, સૌસે સેવક ધર્મ કઠોરા. કારણ કે એને થાળીઓ દૂર કરી લો. સેવકનો ધર્મ છે એ ખૂબ કઠોર છે. બાપુ હવે સેવા તો ઓલો સ્વાગત તો પૂજ્ય મુનિ બાપુ हाँ ना आपकी और होंगे
હા, મુનિ બાપુની ખૂબ સારી સેવા છે. હવે અત્યારે હાલ રાજકોટ મંડળના શ્રી મહંત અમારા મિત્ર એવા શ્રી 1008 શ્રી રાઘવદાસજી, શ્રી મહંત શ્રી રાઘવદાસજી મહારાજજીનું સ્વાગત મુનિ બાપુ કરી રહ્યા છે. આવો અને જોરદાર તાળીઓમાં કંજૂસી ન હોવી જોઈએ. દક્ષિણામાં થોડુંક હોઈશે તો હકાલી લઈશું, કઈ વાંધો નહીં. હા, ત્યાર પછી મહામંડલેશ્વર શ્રી ભરતદાસજી મહારાજનું સ્વાગત મુનિ બાપુ કરી રહ્યા છે. એમનો પણ જોરદાર તાળીઓથી. શ્રી મહંત શ્રી રઘુવીરદાસજી મહારાજ કાગદડી, એમનો પણ સ્વાગત. સેવક આવી જાઓ, કઈ વાંધો નહીં. આવી જાઓ, કોઈ સેવક આવી જાઓ. બાપુની તબિયત અને જો વિગત મને ખાસ કેમેરા આ બાજુ કવરેજ દેજો. મુનિ બાપુને 1 મહિનાથી 1.5 મહિનાથી પગમાં ફ્રેક્ચર છે, તબિયત ખરાબ છે, છતાંય એ ફલારી બાપુની સેવામાં હાજર હતા. आप बैठ जाइए मुनिजी, आप बैठ जाइए, कोई बात नहीं, तबियत पानी હોય. आप बैठ जाओ. આ જે પ્રસંગ છે એ ખાલી પુસ્તકમાં લખીને આપણે વાંચીએ કે આટલો ભજન કર્યો, આટલી તપસ્યા કરી, આપણા જામી ગયા, એ ખાલી વાંચ્યું છે. અહીંયા નજર સામે જોઈ છે કે પગમાં ફ્રેક્ચર, દવા લીધી નથી, એ સેવામાં હાજર છે. તો જોરદાર તાળીઓથી મુનિ બાપુના, હા, જોરદાર તાળીઓથી. કી જય. હવે જો આખા આયોજન ના મેન સૂત્રધાર બાપુના ખૂબ પ્રેમી અને ઈ એક કહેવાય ને પડદા પાછળ રહીને કોઈ કાર્ય કરતા હોય એવા સંત છે. ઈ નજર નથી આવતા અને એના સ્વાગત સન્માન રોહિતભાઈ તમે લ્યો બાપુને. નરોત્તમદાસજી બાપુનો જોરદાર ફૂલહાર અને જોરદાર તાળીઓ સાથે સ્વાગત. હા, ત્યાં બેઠા છે ને. અને આપણે શાસ્ત્રીજી ન રહી જાય, કોઈ સંત સાધુ સંત જો શાસ્ત્રીજી ન રહી જાય. હા, શાસ્ત્રીજી ભાઈ બાપુની સેવામાં ખૂબ રહ્યા. શાસ્ત્રીજી મારો તો કઈ વાંધો નહીં, મને તો શાસ્ત્રીજી અમરેલી કોતવાલજી, હા કોતવાલજી જોઈ જો હવે જે સંતો જ્યાં બેઠા છે, સાધુ ને એવો નિયમ હોય જ્યાં આસન લગાડી લે ને પછી નદી આવે તો હલે નહીં. હા, એટલે જ્યાં બેઠા છે ત્યાં એનો ફૂલ સાધુ નો એવો હઠ યોગ, બાલ યોગી હઠ, બાલ હઠ, સ્ત્રી હઠ એક વાર ઠાની લે એટલે પછી ફેરફાર ના હોય, એની મરજી થાય તો આવશે ને. તો જ્યાં બેઠા છે સંતોનો સ્વાગત સન્માન. થોડીક જ વારમાં मुनि बापू मुनि जी आप बैठ जाइए, उठना है तो बार बार नहीं उठाइएगा, उनकी तबीयत थोड़ा खराब है. તમે બધા સેવકો, હું લગભગ આમ તો હું એક જાહેર ઓછો રહો, આજે થોડુંક જાહેરમાં ઘણીવાર આવતો હતો બાપુ પાસે. મેં જોયું છે બાપુની સેવામાં એક પરિવાર, માનો કે રોહિતભાઈ નો પરિવાર છે, એ બધા સતત સેવામાં રહ્યા છે. એનો પણ જોરદાર તાળીઓથી સ્વાગત કરવું જોઈએ. સતત આખો પરિવાર જે સેવામાં રહે, બીજા પણ જે બધા સ્વાગત અને સન્માનના પાત્ર છે જે સેવામાં રહ્યા છે. અને એ રીતે હું એવી આશા કરીશ સંત સમાજ વચ્ચે, ભગવાનની સાક્ષી વચ્ચે ભગત સમુદાય બેઠા છે કે હવેથી મુનિ બાપુને મહંત બનાવી રહ્યા છે. સંતો બધા આવી રહ્યા છે. હું એવું તમારા બધા પાસે એવી આશા રાખું છું કે જે રીતે મોટા બાપુ જે દેવ થઈ ગયા ફલારીજી મહારાજ, એની સેવા કરતા હતા, એ રીતે જ તમે મુનિ બાપુની સેવા કરતા રહેશો એવું મને વચન આપો તો હું આગળની પ્રોસીજર કરું. બધા સેવા કરશો એ રીતે બધાએ જેમ બાપુની સેવામાં હાજર રહેતા હતા એમ રહેશો, પાકું છે ને? અને તો મને આ પાડી પછી મોની બાપુ ક્યાં કોઈ આવતો નથી એવું નહીં થાય ને? ના, બધા તૈયાર છે. તો બાપુને હા એક ઘોષણા પત્ર છે, આપને બધાને વિગત સંત સમાજ, ભગવાનની સાક્ષીએ, ભક્ત મંડળ, માતાઓ, બહેનો, રોહિતભાઈ વાંચી સંભળાવે છે.
हाँ, यहाँ आ जाना यहीं 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 बोलो अरे यहाँ बोल दो ने लिखी जाएगा माहौल बोलो बोलो जय जय सीताराम मोजे मोज हनुमान जी महाराज की जय फरડીદાસ जी महाराज की जय सब साधु संतन की जय હવે આપણે જે અહીંયા આશ્રમના હવેથી જે મહંત શ્રી સાધુ સંતો તેમજ દરેક ભક્તજનની હાજરીમાં જે ઘોષણા પત્ર રજૂ કરવામાં આવે છે જે આપની સમક્ષ હું વાંચી રહ્યો છું ઘોષણા પત્ર આથી અમો નીચે સહી કરનાર મહંત શ્રી રામકિશોરદાસ ઉર્ફે મૌની બાપુ ગુરુ શ્રી અવધ વિહારી દાસ બાપુ ફળ આહારી બાપુ ધર્મે હિન્દુ ઉંમર વર્ષ 49 તંતો સેવા રે શ્રી મોજે મોજ હનુમાનજી મંદિર આશ્રમ હનુમાન મઢી પુનિતનગર 150 ફૂટ રિંગ રોડ રાજકોટ પણ જાહેર કરીએ છીએ કે હું ઉપરોક્ત સરનામે રહું છું અને શ્રી મોજે મોજ હનુમાનજી મંદિર આશ્રમ જે છેલ્લા સને 1995 થી કાર્યરત છે તેમાં મારા ગુરુજી મહંત શ્રી અવધ વિહારી દાસ બાપુ ગુરુ શ્રી પ્રહલાદ દાસ બાપુ શ્રી મોજે મોજ હનુમાનજી મંદિર આશ્રમના ગાદીપતિ હતા જે 21/8/2025 ના રોજ સ્વધામ સિધાવેલ છે તેમની હયાતી દરમિયાન આશરે 17 વર્ષથી મારા ગુરુજી મહંત શ્રી અવધ વિહારી દાસ બાપુ ગુરુ શ્રી પ્રહલાદ દાસ બાપુની સેવા અમોએ કરેલ છે અમો મહંત શ્રી રામકિશોરદાસ બાપુ અવધ વિહારી દાસ બાપુ અમો એમના શિષ્ય હોય તેમની હયાતીમાં જ આ આશ્રમની તમામ જવાબદારી સેવાકીય પ્રવૃત્તિઓ અમોને આપેલ હોય પરંતુ હાલ અમો આજ રોજ આપ સંતગણો સર્વે સાધુ સંતો તેમજ રાજકોટ સાધુ મંડળ સેવકગણ તેમજ જાહેર જનતા તથા રાજકોટ વૈષ્ણવ મહાવિરક્ત મહામંડળના અધ્યક્ષ મહંત શ્રી રાઘવદાસજી બાપુની અધ્યક્ષતામાં આજ રોજ સાદર વિધિ ગાદી તિલક દ્વારા આજ રોજ મને નિયુક્ત કરવામાં આવે છે જેમના કાર્યો હું પૂર્ણ નિષ્ઠાથી તથા હૃદયપૂર્વક નિભાવીશ આ આશ્રમમાં આવેલ સનાતન ખાકી ગૌશાળા વન ક્ષેત્રો સાધુ સંતોનું નિવાસસ્થાન પ્રહલાદદાસ બાપુની સમાધિ સ્થળ શીતળા માતાજીનું મંદિર તથા પીપળેશ્વર મહાદેવ શ્રી મોજે મોજ હનુમાનજીનું મંદિર તથા આપણા અવધ વિહારી દાસ બાપુનું સમાધિ સ્થળ આવેલું છે જેમના પૂજા અર્ચના દેખભાળ સાર સંભાળની આજથી તમામ જવાબદારી મહંત શ્રી રામકિશોરદાસ બાપુ ગુરુ શ્રી અવધ વિહારી દાસ બાપુ સંભાળે છે જે આ ઘોષણા પત્રથી સંતોની હાજરીમાં જાહેર કરીએ છીએ ઉપરોક્ત મુજબનું ઘોષણા પત્ર સાક્ષીઓની હાજરીમાં વાંચવામાં આવેલ છે તેમજ તમામ સાક્ષીઓએ પણ આ ઘોષણા પત્ર મને વાંચી સંભળાવેલ છે જે મારા લખાવ્યા મુજબનું છે તેનો હું કબૂલ કરું છું અને મેં વાંચી સમજી વિચારી કોઈ પણ જાતના દાબ કે દબાણ વગર સ્વેચ્છાએ શાંત જીતે સભાન અવસ્થામાં સાક્ષીઓની હાજરીઓમાં નોટરી મેજિસ્ટ્રેટ સમક્ષ છે જેની ખાતરી બદલ સાક્ષીઓની નીચે સહી છે તો મોની બાપુ આજથી અહીં આશ્રમની બધી જવાબદારી આપણે બોલ શ્રી મોજે મોજ હનુમાનજી મહારાજ કી જય પીપળેશ્વર મહાદેવ કી જય શીતળા માત કી જય ગુરુ શ્રી અવધ વિહારી દાસ બાપુની જય સર્વ સંતોની જય ગૌ માત કી જય જય સિયારામ ખૂબ આનંદની વાત છે હવે सीधी चादर विधि की तैयारी है पंडित जी ना अभी इतना जल्द बारिश का समय है फिर आ गए हाँ महामंडलेश्वर श्री 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 1008 श्री देवकी नंदन दास जी महाराज बाबरा मोटा रामजी मंदिर ना महाराज श्री पधारी રહ્યા છે જોરદાર તાલીઓ સાથે એમનું સ્વાગત आइए बापू आइए सीधा इधर ही आ जाइए अब आपकी प्रतीक्षा है आ जाइए हाँ पंडित जी स्वस्ति वाचन करना है आवाज जोर से आना चाहिए चादर विधि है आप आइए आपका इंतजार था आप बहुत देरी हो खड़े हैं वो साइड में हो जाओ आइए महाराज श्री आइए दंडो दंडो आइए स्वागत है ओम सहस्रका पूर्वका सहस्राक्ष सहस्रपाद सा भूमिगम सर्वतः स्फटिष्टादशांगुलम
पुरुष एवेदग्वं सर्वयद्भूतं यस्य भाव्यम् उतामृतस्य सानो यदन्नेनातिरोहति एतावानस्य महिमातो जाया आदुष्येहा भवत पुनः ततो विक्रम्य विक्रामत्शासनान् सन अविततो विराड जायता विराज अधिपूरुका सजातो अत्यरिष्टत पत्रं भूमि मतो पुरः तस्मादज्ञात सर्वहुत रुच सामानि जगिरे छन्दा वंशि जगिरे तस्मात् जाता अजाय तब्धज्ञं मार्गप्रोक्षणं पुरुषः जातमग्रतः तेन देवा आयजन्त साध्य ऋषयश्च मे थोड़ा साइड मारी श्री राम रक्षा स्तोत्र मंत्र से बुध कौशिक रामचंद्र देवता अनुष्टवम छंद सीता श्रीमान हनुमान कीलकम प्रतीत अर्थे जपे विनियोगम ध्याये राजानवाहं रक्षा धनुष पद पदनासनस्तम गीतम वासो वसाने निमहाराज की जय रामचंद्र भगवान की जय અત્યારે બાબરા મોટારામજી મંદિરના મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી દેવકીનંદનદાસજી મહારાજ મોની બાપુને ચાદર તિલક ચાદર કરીને અને એને મહંત પદ ઘોષિત કરી રહ્યા છે. બોલો રામચંદ્ર ભગવાન की जय. તાળીઓ સાથે જય જય સિયારામ. વિજય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી રાઘવદાસજી મહારાજ એ પણ તિલક અને ચાદરબંધી કરી રહ્યા છે. બોલો રામચંદ્ર ભગવાન की जय. ઓમ સાજીરગઃ મુરગઃ સહસ્રાક્ષ સહસ્રપાદં સભૂમિ ગ્વં સર્વતસ્પતિષ્ઠાદ સાંગુલમ પુરુષ એવેદગ્વં સર્વયદ્ભૂतं યસ્ય ભાવ્યम् ઉતાવ્રતસ્ય શાણો यदन्नेनातिरोहति एतावानस्य महिमातो जायास पुरुषः. જોરદાર તાલીઓ સાથે જામનગર ના મહામંડલેશ્વર શ્રી ભરતદાસજી મહારાજ ચાદર ઓઢાડી રહ્યા છે. જોરદાર તાળીઓ. જુનાગઢના મહારાજ શ્રી રામ મનોહરદાસજી મહારાજ ચાદર વિધિ કરી રહ્યા છે. હવે जटाटवी गलत जल प्रभाव पाव तस्थले गले वलम वलंबितम भुजंगम सर्वेश्वरदासजी महाराज पहले चादर विधि उड़ाड़ी चादर विधि કરી રહ્યા છે. हटते जाओ साइड में हो ए भाई મને ફોટા માં લેજો હું રહી જાય સાહેબ ને હું ખાલી બોલવા આવડે મારી ચાદર ઉડાડી હું રહી જાય अरे चादर उड़ाएगा ना मैं रह जाऊंगा उड़ा मैं बाकी हाँ मैं अभी दूर हूँ मैं जटाटवी गलत जल प्रवाह पावत स्थले गले वलम वलम मितम भुजंग तुंग मारे कम डमट 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 निनाद वट डमरवयम चकार चंड तांडवम तनोतुना शिवा शिवम जटाकटा सभ्रमम भ्रमम निलंब निर्जरी विलोल बीच वल्लरी विराजमान मूर्धनि धगत 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 लल्लाट पट्ट पावके किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणम मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुर स्फुरति गंति संतति प्रमोद मान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध रुद्रापति क्वचित दिगंबरे मनो विनोद वेद वस्तुना. ओम पायः बोधवे पायो नरिकरो पायो संदे पाय सरसते पायो सुदानो ओ संगरि सगो संदे बोधवे संदे या पहारंदे वनः पतया संदे ऋषे देवा संदे ब्रह्म संदे सर्वगो संदे सुसंदे भवतु यतो यथा सवेन सतो नो भयं कुरु धन्नो
પન્નો અભયમ કુરુ પ્રજાપતે સરસ ઓમ શાંતિ શાંતિ સર્વાંગે સુશાંતિ ભવતુ ઓમ શ્રીમદ પંકજ વિષ્ણુ વાયોર મહેન્દ્ર નર ચંદ્રમા સર્વેદાગ્ય વાદ્ય ગ્રહ અદ્ય મરણ કુમાર ચિંતામણી કૌસ્તુભ કુલ્ય સદા મંગલમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુદેવ મંગલમ મુસદ્દરમ મંગલાય તનવારી સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધકે હરે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે તદેવ લગ્નમ સુધિરામ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતિ દેંગમ શરણ हाँ, लगभग कोई संत बाकी हो तो कृपया पधारे चादर विधि में, नहीं तो फिर भक्तों के लिए बोला जाएगा। ખાલી હાથ નહીં આમે હું એકવાર કથા અલગ દરરોજ ભગવાનને સંભળાવવાની હોય, લોકો સાંભળે ન સાંભળે પણ મારે ભગવાનને કથા સંભળાવવાની હોય તો દાન વિશે ચર્ચા કરતા હતા કે દાન હવે આયા તો લાંબી ચર્ચા ન કરી, દાનની જે ચર્ચા કરી દશાંશ દાન દેવું જોઈએ તો એમાં એક શ્રોતા ઉભા થઈ ગયા, મને કે બાપુ મેં હમણાં 50,000 રૂપિયા દાન કર્યું। મેં કીધું બહુ સારું આનંદની વાત છે, પણ વળી મને એમ છે કે એકવાર પૂછી તો લો 50,000 ક્યાં દીધા। મેં પૂછ્યું, મેં કીધું 50,000 ક્યાં દીધા? તો મને કે મેં મારી હાળીને દીધા છે। બોલો જય સિયારામ। અરે કીધું ભાઈ હાળીને દીધેલું દાન ન હોય, દાન છે એ તો કોઈ સાધુ સંત આશ્રમ ગૌશાલા એમાં દીધું હોય એ દાન ગણાય। તો પૂજ્ય મુનિ બાપુ ચાદર વિધિ એમની થઈ ગઈ છે, ગાદી આસીન થઈ ગયા છે। આજથી આ આશ્રમની વ્યવસ્થા તમે બધાએ સાંભળી લીધું, રોહિતભાઈ સંભળાવ્યું જે કઈ વાંચન છે। આજ હવે અત્યારે હાલ એ માનસી થઈ ગયા છે। અહીંયા જે કઈ શિષ્ય સેવકો છે, આશ્રમને જે ભક્તજન છે એ બધા પગે લાગવા આવશે, પણ એક વાત ધ્યાન રાખવી, 4 જગ્યાએ વગર પૈસે જાવું નહીં। ઉપર ચડાવ ઉપર બાપુ થોડા પકડ કે માનસરી માલાદાસ બાપુ કેસરીપુર રાજકોટ महंत श्री मालादास जी महाराज केसरीपुर राजकोट से आए हैं और वो फूलहार और मोनी बापू को चदर उड़ा रहे हैं। जोरदार ताली। रामदेव मंदिर। આપણે ફરજદાસ બાપુના પણ સેવક હતા, જે વાવડી ગામના પૂર્વ સરપંચ દશરથસિંહ જાડેજા પધાર્યા છે આપણી જેમાં, તો જે બાપુને ફૂલહાર કર્યો છે આગળ, તેમજ આપણે 16 નંબર વોર્ડના નરેન્દ્રભાઈ ડવને વિનંતી કરશું કે તે પણ પધારે। ત્યારબાદ આપણે પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ કુબાવત, તેને પણ વિનંતી કે તે પણ પધારે। સેવક છે સાચી વાત છે, પણ છતાંય આપણે થોડુંક બોલવું પડે કે જેથી કરીને હા ભરતભાઈ કુબાવત પધારો। ત્યારબાદ આપણે શાસ્ત્રીજી મનીષદાદા જોશી જે અમરેલીથી પધાર્યા છે, અને જે એનું 1 વર્ષ થયું, ગયા વર્ષે બાપુને ભાગવત સપ્તાહ બાપુને સાંભળવાની છેલ્લા 3 વર્ષથી ઈચ્છા હતી આપણે અવધવી હરિદાસ બાપુને। તો મનીષદાદા જે જોશી છે અમરેલીથી જે પધાર્યા છે શાસ્ત્રીજી, તેમને આખી ભાગવત વાંચી અને બાપુને સંભળાવવાની એવું એક બાપુની ઈચ્છા હતી। તો આ જે સંત નિવાસ સ્થાન છે એમાં 18 દિવસ સુધી ઈ કથા હાલી, અને મનીષ દાદા અને બાપુ ત્રીજા કોઈ વ્યક્તિ નહીં, અને 18 દિવસ સુધીમાં આખું ભાગવત વાંચન કરી અને બાપુને સંભળાવ્યું હતું ગયા વર્ષે, જેની 1 સાલ થઈ। મનીષ દાદા જોશી પધારો। ત્યારબાદ આપણે ગૌશાળામાં ભવસિંહભાઈ પરમાર, તેને વિનંતી કરશું તે આવે। જયંતિભાઈ પધારે। હા જગા બાપા, હા થેન્ક યુ। હા હાલો ભવસિંહ બાપુ, હા ભવસિંહ બાપુ, પછી નીમાભાઈ કે જે આપણે બાપુ હતા ત્યારે જે બધા પાયાના પથ્થર કહેવાય બાપુની સાથે, તેમજ આપણે કિરીટ દાદા જોશી, જે કોઈ પગે લાગવા આવે દક્ષિણા હારે 4 જગ્યા વગર દક્ષિણા જાય ને હોતન આજ્ઞા બિન પૈસારે। રામ દ્વારે તુમ રખવારે હોતન આજ્ઞા બિન પૈસારે। ભગવાનના મંદિરે જઈએ તો દાન દક્ષિણા, ગુરુના આંગણે જઈએ તો દાન દક્ષિણા, અને ત્યાર પછી તમને ખબર છે ને પોલીસ સ્ટેશને જાઓ તો ન્યાય દક્ષિણા દેવી પડે ને, વકીલની સલાહ લેવા જાઓ તો 4 જગ્યા વગર દક્ષિણા। જો ક્યાંય આવતું હોય, જ્ઞાન હોય અને ખબર ન હોય, હું બહુ દોડ્યો છું એટલે મને ખબર છે, એટલે કોઈ આવો એમને ના આવતા પગે લાગ્યો દક્ષિણા।
દક્ષિણા રાખતા રહેજો અને જો વિડીયોગ્રાફી ચાલુ છે હું પછી જોઈશ કોને કેટલા દીધા છે. બોલ જય જય સિયારામ. હા હું ધ્યાન રાખીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુનો પ્રતાપ છે કે તમે બધા સંતોના દર્શન કરી રહ્યા છો. સાધુ સંતો તો ક્યાં આશ્રમના કામકાજમાંથી જ ફ્રી નથી. આશ્રમમાં એવો ટાઈમ સવારમાં આરતી પૂજા કોઈ સેવક આવ્યા ગૌશાળા છે મંદિર છે બગીચો છે એમાંથી ફ્રી નથી. પણ પૂજ્ય અવધ વિહારીદાસજી બાપુના પ્રેમને લઈને અને સાધુ સંતો આપણને દર્શન આપી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. મુનિ બાપુની જોડે તબિયત ખરાબ છે પણ તોય કઈ વાંધો નહીં. અને ખૂબ સેવા છે. આના ઉપરથી હવે આ તો અમારા સાધુઓનો કામકાજ છે પણ એના ઉપરથી હું એક વસ્તુ કહી દઉં. ખાસ કરીને કોઈ વિડીયોગ્રાફી કરતા હોય તો કવરેજ લેજો આ શબ્દોને. સંતોના જીવનને ખરેખર તમામ લોકોને ઉતારવા જેવું છે કે સાધુ સંત જે છે એ નિસ્વાર્થ ભાવે એને ગુરુની સેવા કરતા હોય તો આજકાલ મા બાપની સ્થિતિ બહુ દયનીય અને ગંભીર છે. સાધુ સંતો આરે જોડાયેલા છો તો આ જીવનમાં ઉતરી જવું જોઈએ કે મા બાપની સેવા સર્વપ્રથમ હોય. બોલો જય જય સિયારામ. મા બાપ દુખી હશે તો ભાઈ તમે દુનિયામાં ગમે ના દોડશો કઈ મેળ નહીં આવે. મા બાપની સેવા સંતોનો જે જીવનકાળ છે એના ઉપરથી આપણને એવું ખ્યાલ આવી જાય. અત્યારે મા બાપ હાલ એક રાજકોટનો એક વિડીયો મારા પાસે આવ્યો હતો. કોઈક માજીને મારીને કાઢી મૂક્યા તો મને ખૂબ દુઃખ થયો. આવી જે ઘટનાઓ સાધુઓના જીવનમાં આપણે સાધુઓના સંપર્કમાં રહીએ તો જીવનમાં એ વાત ઉતારી લેવી જોઈએ કે જેમ શિષ્ય એની ગુરુની સેવામાં જીવન સમર્પિત કરી દે એમ આપણે મા બાપે પેદા કરીને ભણાવી ગણાવીને મોતરા કરીને કઈ પદ ઉપર બેસાડ્યા છે તો આપણું એ કર્તવ્ય બને કે વૃદ્ધાશ્રમમાં આપણે એની સેવા કરીએ તો જ મંદિરે જવું સાર્થક છે. નહીતર તો મંદિરે જવું સાર્થક નથી. બોલો જય જય સિયારામ. હા ના એના ઉપર ભાઈ ખાસ ધ્યાન દેજો. કદાચ તમને કોઈને રી ચડે ખોટું લાગે તો હું લીલાપુરમાં રહું છું ત્યાં તમે તમારે રી દર્શાવવા આવી જાયજો. પણ જ્યાં સુધી મા બાપની સેવા નહીં થાય ત્યાં સુધી કોઈ ભગવાન રીઝવાના નથી. એ વાતનું ધ્યાન રાખજો. હા એ વસ્તુનો ખૂબ ધ્યાન દેજો. જીવનમાં ખૂબ ઉતારજો કારણ કે એવી સ્થિતિ બહુ ગંભીર મા બાપની જે સ્થિતિ મારા નજદીકમાં મારી આજુબાજુમાં ઘણા બધા એવા લોકો રહે છે કે મા બાપનું બધું માલ સામાન લઈ લીધો પછી એની સેવા નથી કરતા. ના એવું ન બને એવું ન થાય. સંતોના જીવનની સંતોની જે પરંપરા છે એના ઉપરથી આપણે એવું શીખીએ કે જેમ શિષ્ય એના ગુરુની મુનિ બાપુની વાત કરી દઉં તો મુનિ બાપુ કેટલાય વર્ષોથી ફક્ત ને ફક્ત બાપુની સેવા માટે મૌન થઈ ગયા. એ મૌન વતી જોરદાર તાળીઓ હોવી જોઈએ. હા સેવા માટે. હા તો બોલવાનું હા મેં તો સાધુ સંતોને કઈ વાંધો નહીં આજે એમને કરવડાવી દઈએ તો જીવનમાં એ એક ઉતરી જાય. સરદારથી सुरेंद्र जी महाराज बात कर रहे हैं. क्या है मेरी याददाश्त कोरोना के बाद में थोड़ा मैं कमजोर हो गया ना. मेरे को कोरोना लग गया था. मैं जा रहा था लेकिन फिर वापस आ गया. मना कर दिया. ब्रह्मा जी बोले बेटा अभी तुम नीचे ही रहो यहाँ कोई काम नहीं है. और एक બીજી મારે થોડીક સૂચના હતી. પંડિતજી સામે છે મારા સામે અમરેલી વાળા પંડિતજી અત્યારે હાલ એવો વિવાદ સર્જાઈ રહ્યો છે કે વ્યાસપીઠ ઉપર ફક્ત બ્રાહ્મણ જ કથા કરી શકે એવો વિવાદ યુપીમાં સર્જાણો છે. પણ એના ઉપર હું ખુલાસો કરી દઉં. ભાગવતમાં લખ્યું છે કે ભાગવતમાં એમ લખ્યું છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો પહેલો અધિકાર કથા કરવાનો સાધુઓનો છે. બોલો જય જય સિયારામ. વ્યાસપીઠ ઈ સાધુની પીઠ છે બીજા કોઈની નહીં. સાધુ હવે અભ્યાસ નથી કરતા ભણતા નથી. સાધુ આશ્રમમાંથી ફ્રી નથી રહેતા અને સાધુના મનમાં દયા આવી કે ભાઈ બ્રાહ્મણો ભલે ને એમાં કથા કરી ખાય કઈ વાંધો નહીં. એટલે
मनमोहन दास जी महाराज स्वागत कर रहे हैं, फूलहार कर रहे हैं, चादर विधि कर रहे हैं जोरदार तालीओ साथे। तो पहलो जे अधिकार छे संतोनो छे, केवा संतोनो? विरक्तो जे घरबार छोड़ीने भजનમાં એકદમ લીન છે। વૈષ્ણવો વિરક્તમાં સંન્યાસીઓ પણ કથા કરી શકે, અમે પણ કરી શકીએ। ત્યાર પછી ખુલાસો આપ્યો છે વૈષ્ણવો એટલે અમે જ્યારે બે સંપ્રદાયમાંથી સાધુ ન મળે તો બ્રાહ્મણ કથા કરી શકે। બ્રાહ્મણ કેવા હોવો જોઈએ? વેદ શાસ્ત્ર વિશુદ્ધીકૃત દ્રષ્ટાંત કુશલોધીરા એ કથા કરી શકે। બાકીના બીજા લોકો પણ વિદ્વાન છે અને યોગ્ય છે, એ પણ કરી શકે, એના પર વિરોધ ન। પણ પહેલો અધિકાર છે વ્યાસપીઠ ઉપર એ સંતોનો છે, એ હું આજે જાહેરાત કરી દઉં છું કે એને લોકો કહેતા નથી। બહુ એક ખુશીના સમાચાર મળી રહ્યા છે તમને બધા સંતોને, સેવકોને, ભક્તોને કે કારણ કે મોની બાપુ કેટલાય વર્ષોથી મૌન છે, મૌન હતા। તો તમારે સેવા કરવામાં કઈ પૂછવામાં અસુવિધા થાય, કઈ પૂછવું એ કઈ ઇશારો કરે અને સેવકો કઈક બીજું સમજે। તો આજે સંતોની હાજરીમાં તમામ સંતો છે, સેવકો છે, ભગવાનના સાનિધ્યમાં મોની બાપુનો સંતોના આગ્રહથી કે ભાઈ ભક્તોને કોઈ અસુવિધા ન ઊભી થાય એટલા માટે આજે મોની બાપુ એનો મૌન વ્રત સંતોના આગ્રહ આદેશાનુસાર ખોલી રહ્યા છે। તો જોરદાર તાળીઓ સાથે 12 વર્ષ મૌન દેવા ભાઈ આપણે તો ઘડી ઘડી ઘરે કેટલાય આપણને કહેતા હોય મૌન દેવા સ્વસ્થ આસન પંડિત કરશે। જય સિયારામ। विश्ववेदाः स्वस्तिरस्तारस्थो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। मुनि बापू जय सियाराम ने रामायण ने चौथा पहले जय सीताराम बोलवाना एक कर लेवानी પછી બોલ્યો 2 મિનિટ આરે બોલવા દો બોલો જય સિયારામ બોલો જોગી જય સિયારામ। बापू बे शब्द बोलो हनुमान जी महाराज की पूज्य श्री अवध बिहारी राज जी महाराज की पूज्य श्री रामकिशोर दास जी भूमि बापू की आज बापू भंडारा निमित्ते आ जग्यामां मोजे मोज हनुमानजी महाराजनी कृपाथी अने तमाम भक्तोनी सेवा अने एना भाव अने भक्तिथी बापूनो अमारा बधा संतोना आग्रह द्वारा बापूए आज मौन खोल्यो छे अने बापूना पूज्य भंडारामां आनंद उत्सव लहरो बधे माताओं बहनों भाईओ अने तमाम संतोना खूब खूब आभार अने तमाम भक्तों ने खूब खूब आशीर्वाद छे अने पूज्य बापू मौनी बापू बधाने बे शब्द में आशीर्वाद आपी हनुमान जी महाराज ने मोजे मोज हनुमान जी महाराज ની જય બોલાવી દઈ અને આજથી જે કઈ કાર્ય કરવાનું હોય મૌની બાપુને આજ્ઞા લઈ શકો છો। मोजे मोज हनुमान जी महाराज की सीताराम वंदे सीताराम हनुमान जी महाराज की
श्री गुरु हरि जी महाराज की जय। सभा वच्चे पूज्य महाराज श्री श्री 1008 श्री महामंडलेश्वर देवकीनंदन दास जी बापू से आग्रह करूंगा कि आप भी 2 शब्द बोले और यहाँ जो सेवक सर्कल हैं उनको आशीर्वाद दें, ऐसी मैं नम्र निवेदन करता हूँ। जय सिया राम। अतुलित बलधामं हेम शैलाव देहं धनुर्धर कृतानं ज्ञानिनावाग्रगण्यं सकल पुण्यदानं वानराणां जीवक्रं प्रतिप्रिय भक्तं भाग्यं नमामि। उपस्थित बाजड़ा थी है वैसी श्रीमान श्री राघवदास जी महाराज अरे वाला बापू बाजड़ा अरे बोला ना बाजड़ा सभी संतों के धन्यवाद, सभी भक्तों के जय जय राम। भारत भूमि एक संगठित भूमि है। यहाँ धर्म और कर्म ये अपनो आदर्श है, अपनी मर्यादा है। एवो धर्म और कर्म एवो भारत में अपनो जन्म दिया, ये अपनो माटे बहुत सौभाग्यની વાત है। और परमात्मा ने कृपा है जो भारत ने अंदर विविधता में एकता है। ये बाजू चले जाओ वो भारत के उत्तर दक्षिण पूर्व पश्चिम बधे ने विविधता અને એ સર્વ ભારત એક છે। તો આપણો ધર્મ જે છે એનું માત્ર ઉપર દયા કરવાનું, સૌની સેવા કરવું, એ માત્ર સેવા કરવું, તે પોતાને भी अपने सेवा करता होइए। तो आगे परिस्थिति में परमात्मा जयो जयो भगवान ने सेवा करवो, भक्तों ने सेवा करवो, माँ बाप ने सेवा करवो, परमात्मा ने पूजा करवो, भगवान ने स्मरण करवो। आपनो आध्यात्मिक देवभूमि भारत है। आ मंदिर वर्षो जूना है। અમે બાપુ જે અવધ્ય હરિદાસજી બાપુ 28 વર્ષ સુધી બાપુ તપસ્યા કરે। બાપુ હજી પણ જેની કૃપા આપણે મળતા રહે, આપણે ધ્યાન રાખવાનું। બાપુ અહીંયા રહીને તપસ્યા કરે છે। તપસ્યાને પ્રભાવથી આ જગ્યા ઉપર આવો, આપણે સુખ और શાંતિ પ્રાપ્ત થાય। આપણા મૌની બાપુ જો આજે બાપુને શિષ્ય હતા અને જે બાપુ દૂર થઈ ગયા, આજે બાપુ મૌની બાપુ આજે મૌન તોડે છે। રામ કિશોર દાસજી આ બાપુને અત્યારે આ જગ્યા में તમે લોકો રહીને બાપુને ધ્યાન રાખજો, જગ્યાને ઘણો લાગ્યો છે। ઉપર લાગણી હોય આ બધું જગ્યા હાઈ ક્લાસ તેજસ્વી ભક્તા રહે, જગ્યા में परमानंद ने काम થયા કરે। સાધુ સંતો આવે, ભક્તો આવે, બધાઓને સેવા થાય છે। આ બધું કરતા રહે। આ બધું જિમ્મેવારી તમારે બધા ભક્તોને રાખવો, જિમ્મેવારી અમલવો, આ બધું ધ્યાન રાખજો। બાપુએ આપણા વચન આપ્યો, આશીર્વાદ વિવિધ જિલ્લા પણ શિષ્યો છે। બાપુની સેવામાં જે ગણતરી આપતા હતા, એમાં અને જો ગીતામાં એવું લખ્યું છે કે પિતા જ પુત્રના રૂપમાં હાજર હોય છે। તો બાપુ આપણા ક્યાંય ગયા નથી, બાપુ નરેશ્વર બાપુમાં સમાઈ ગયા છે। જય સિયા રામ। બાપુ ક્યાં ગયા?
આ મોની બાપુના એમાં સમાઈ ગયા છે. એના બાપુનો રૂપ એમાં હતો. બાપ સેવા આશ્રમનું ધ્યાન રાખજો, સેવા કરજો, સંતોને એવો આગ્રહ છે. અને બાપુની સેવામાં છેલ્લા 1 મહિનાથી હાજર હતા અમારા મિત્રશ્રી અયોધ્યાથી બનાયા છે. એમને હું નિવેદન કરીશ કે 5 મિનિટ અમારા રાજકોટ વાસીઓને આશીર્વચન આપે. ડોક્ટર પરી ઓર્થોપ્લસ ના મેં સર્જન છે. હાવ સીધો સાધો હો ભાઈ. આયા હું તો એને રામની નો ગીરા લગા આ હું દે એવો હતો પણ બહુ सीतानाथ समारंभं रामाय राम भद्राय रामचंद्राय जय रघुनाथाय नाथाय सीताय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरेन्द्रमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सर्वप्रथम जो है कहाँ जा रहा है कहते हैं कि मुख पवित्र हरि नाम लिए कर पवित्र हरिदान। तो सर्वप्रथम तो जो है कि 2-4 बार जो संकीर्तन कर लिया जाए जिससे कि अपना जो मुख पवित्र हो जाए। सीताराम 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 जय सीताराम बोलो। सीताराम मुख से बोलो। सीताराम 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 जय सीताराम जय सीता।